શરદીથી તો એટલી કંટાળી ગઈ હતી, છેલ્લે મેં એમ વિચાર કરી લીધો કે હું મરી જાઉં, એટલી કંટાળી ગઈ હતી. સુરતના કોઈ પણ દવાખાના બાકી નથી રાખ્યા, બધા જ દવાખાને જે એવા દવા લીધી, મસ્તાનું ઓપરેશન પણ કરાયું, પણ છતાં કોઈ પણ ફેર પડતો નતો શરદીમાં તે અને માથાના દુખાવામાં તે. બોલો પ્રેમિષાબેન, તમને શું તકલીફમાં હતું? 15 વર્ષથી મને શરદી રહેતી હતી અને 7-8 વર્ષથી માઇગ્રેનનો માથાનો દુખાવો હતો. આમ કેવા હેરાન થતા હતા તકલીફમાં માથાના દુખાવાની અંદર? બહુ જ આમ મતલબ કે બહુ વધારે પડતો અવાજ આવતો હોય, નોઇઝ પોલ્યુશન હોય કે ક્લાસમાં લેક્ચરમાં તે મેમ જોરથી બોલતા હોય તોય તે તરત માથું દુખવા માંડે, બહુ વધારે પડતો પ્રકાશ હોય, બહાર તડકામાં જઈએ તો પણ માથાનો દુખાવો થઈ જાય. અને સાથે સાથે એલર્જી બી હતી ને તમને? શરદીને એની એલર્જી. તો હવે આપણે આ દવાનો કેટલો સમય થયો તમારે? 5 મહિના. આ 5 મહિનામાં પ્રેમિષાબેન કેવા સુધારા છે, કેવો ફેરફાર છે? શરદીમાં તો પહેલા મહિનાથી જ મને ફેર દેખાય છે, બીજા મહિનાથી તો શરદી મને હાવ જ મટી ગઈ છે, પણ શરદીમાં બહુ જ રાહત થઈ ગઈ છે. એકદમ કહીએ ને તો સાવત 100% જેવો જ ફેર પડી ગયો છે માથાના દુખાવામાં. અને માઇગ્રેનમાં પણ દવા લીધાના તરત ફેર પડી ગયો છે મને. ઘણું સારું છે અત્યારે. કોઈ સાઈડ ઇફેક્ટ કે આ છે એવું? નહીં, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં.